જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી। તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાને હિસ્ટ્રી લઈ રહ્યા હતા। એ દરમિયાન જ મહિલા ઢળી પડી હતી, જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાને મોતના મુખમાંથી ઉગારી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથિક ક્લિનિક આવેલી છે, જેમાં ડોક્ટર અયાઝ ગુઘારી પ્રેક્ટિસ કરે છે। તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝ બાનુ ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા। સીડી પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડોક્ટર અયાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા। એ દરમિયાન જ શહેનાઝ બાનુ ઢળી પડ્યા હતા। મહિલા અચાનક ઢળી પડતા ડોક્ટર અયાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી। આંખોના ડોળા પણ ઉપર ચડી ગયા હતા। આથી ડોક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો। બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી। ડોક્ટર અયાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા। કાર્ડિયાક અરેસ્ટ જેવું લાગ્યું હતું, જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા। જોકે આર્થિક રીતે નબળું પરિવાર છે, તેણીનો પતિ રિક્ષા ચલાવે છે, જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા। જોકે હાલ અમે દવાઓ આપી છે, જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે। શહેરના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં એક આધેડ વ્યક્તિ મહિલા ટોયલેટમાં ઘૂસીને માસૂમ બાળકીની છેડતી કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ બાળકીની માતાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને નરાધમની સરજાહેર ધુલાઈ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું। છાસવારે વિવાદોનું કેન્દ્ર બનતા સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડીની સામે આવેલા મહિલા ટોયલેટમાં સવારના સમયે એક આધેડ વ્યક્તિ ઘૂસી ગયો હતો અને માસૂમ બાળકીની શારીરિક છેડતી કરી હતી। બાળકી દ્વારા અચાનક બૂમાબૂમ કરી મૂકતા તેની માતા પણ ત્યાં પહોંચી હતી અને માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડને ઝડપી પાડીને સિવિલ કેમ્પસમાં જ ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું હતું। અચાનક મહિલા દ્વારા આધેડ પર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં પણ કૌતૂહલ પ્રસરી ગયું હતું અને પૂછપરછ કરતા મહિલા દ્વારા સમગ્ર હકીકત જણાવતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો। માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડ નશેડી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। બીજી તરફ આ ઘટનાને પગલે સિવિલના વહીવટી તંત્ર પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક તપાસ કરવાની સાથે સાથે જવાબદાર વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની વાત ઉચ્ચારી હતી અને આ સિવાય તેઓએ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યુરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સૂચન આપ્યા હતા। નમસ્કાર, આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને મારે છે ચપ્પલથી। આમાં વિગત એવી મળી છે કે આ માણસે નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે। તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું। એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવો બનાવ ફરીથી ના બને, એની તાકેદારી રાખવાનો રહેશે। સિવિલ હોસ્પિટલ જાણે નશેડીઓનો અડ્ડો બની ગયું હોય એમ વારંવાર નશામાં ધૂત અપરાધિક પ્રવૃત્તિની માનસિકતા ધરાવતા લોકો દ્વારા અનેક પ્રકારના ગુના આચરાતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું રહે છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બનતા અનેકો બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। 17 વર્ષથી ગુમ ભાઈ નાટ્યાત્મક ઢબે મળી આવવાની ઘટના સામે આવી છે। ભાઈ એ ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતા ખબર પડી કે 17 વર્ષથી ગુમ ભાઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે। નાનો ભાઈ અમદાવાદની જેલમાં સહાયક તરીકે ભરતી થતા પોર્ટલ ચેક કરતા ભાઈની માહિતી મળી હતી। મોટો ભાઈ એનડીપીએસના કેસમાં લાજપોર જેલમાં બંધ યુવાનને પરિવાર મળ્યો ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। બનાસકાંઠાથી 17 વર્ષ પહેલા ગુમ થયેલો યુવાનનું પરિવાર સાથે લાજપોર જેલમાં મિલન થયું હતું।
તે વર્ષ 2021થી NDPSના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે. જોગાનું જોગ તેનો સગો ભાઈ જેલ સહાયક તરીકે ભરતી થયો હતો અને તે નિયમિતપણે પ્રિઝન પોર્ટલ ચેક કરતો હોવાથી તેના ભાઈના સગડ લાજપોર જેલમાંથી મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનો તેને મળવા માટે લાજપોર જેલમાં પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. લાજપોર જેલનો અંડર ટ્રાયલ કેદી ભરતભાઈ હકમાભાઈ ચૌધરી નાઓએ આશરે 2006માં પોતાના વતન બનાસકાંઠા ખાતેથી પોતાના ગામના 4 થી 5 મિત્રો સાથે સુરત શહેરમાં ધંધાર્થે ભાગી આવ્યો હતો. સુરત પહોંચીને અઠવાડિયામાં જ તેને ધંધો મળી ગયો હતો. આ સમગ્ર બાબતની જાણ તેણે ફોન મારફત પરિવારજનોને કરી હતી. ત્યારબાદ 6 માસ સુધી તેનો એક પણ ફોન આવ્યો ન હતો કે કોઈ સમાચાર પણ મળ્યા ન હતા, જેથી પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. પોતાના સગા સંબંધીઓ તેમજ સુરત શહેર ખાતે ઘણી શોધખોળ દરમિયાન પણ ભરતભાઈ મળ્યા ન હતા. સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં ભરતભાઈ કરીને એક આરોપી છે. એ 2021થી NDPSના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે. આ ભરતભાઈ 2006માં ત્યારે એની ઉંમર લગભગ 15 થી 16 વર્ષની ઉંમર હતી, ત્યારે એનું મૂળ વતન બનાસકાંઠા છે ને બનાસકાંઠાથી ઘર છોડી અને એકલો નીકળી ગયો હતો અને પછી પરિવારના કોઈ જાતના સંપર્કમાં નહોતો. એના પરિવારે પણ એનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પણ કોઈ પણ જાતનો એનો સંપર્ક થયો નહોતો. 17 વર્ષે એક વિખૂટા પડેલા પરિવારનું અહીંયા મિલન થયું અને લાજપોર જેલ ખાતે ખૂબ જ ઇમોશનલ આખું વાતાવરણ થઈ ગયું હતું. એટલે પ્રિઝન પોર્ટલના માધ્યમથી દશરથભાઈએ પોતાના ભાઈની માહિતી મેળવી અને ખબર પડીને અહીંયા એ રીતે મુલાકાત થઈ. બીજી તરફ ભરતભાઈએ પણ બીકના કારણે પરિવારનો સંપર્ક કર્યો ન હતો. ત્યારબાદ ભરતભાઈ અમદાવાદ જતા રહ્યા હતા. ત્યાં એક પ્રાઇવેટ બસમાં કંડક્ટર અને બસ ડ્રાઈવર તરીકે નોકરી શરૂ કરી બાદમાં લગ્ન કરી અમદાવાદમાં સ્થાયી થઈ ગયો હતો. વર્ષ 2021માં ભરતભાઈની NDPS એક્ટના આરોપ હેઠળ ધરપકડ થતાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. હાલમાં જેલમાં ચાલતા હીરા ઉદ્યોગમાં હીરા ઘસવાની તાલીમ મેળવી એક કુશળ રત્ન કલાકાર તરીકેની કામગીરી કરી રહ્યો છે. કેદી ભરતભાઈ હકમાભાઈ ચૌધરીના નાના ભાઈ દશરથભાઈ હકમાભાઈ ચૌધરીના વર્ષ 2017માં ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં જેલ સહાયક તરીકે ભરતી થયા અને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે છેલ્લા 1 વર્ષથી પ્રિઝન શાખામાં કામગીરી કરે છે. જેમણે પ્રિઝન પોર્ટલમાં ભરતભાઈ હકમાભાઈના નામથી જિજ્ઞાસાપૂર્વક સર્ચ કરતા તેમના મોટા ભાઈ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે NDPS એક્ટના આરોપ હેઠળ અંડર ટ્રાયલ કેદી તરીકે બંધ હોવાની માહિતી મળી હતી. 2006માં ઘરેથી વિકેટો પડી ગયો હતો. પછી ઘરે જવાનો કોઈ કોન્ટેક્ટ મેં કર્યો નહીં. પછી અમદાવાદ આવીને નોકરી કરી, કંડક્ટરી કરી, ડ્રાઇવરિંગ કરી. પછી મારા NDPSનો કેસ લાગુ થયો 2021માં 4/2021. પછી ત્યાંથી અહીંયા જેલમાં આવ્યો. જેલમાં આવીને સાહેબ પાસેથી મંજૂરી લીધી કે મારે હીરા શીખવા છે. સાહેબે મને મંજૂરી આપી દીધી. અહીંયા આવીને હીરા શીખી ગયો. પછી અત્યારે મારું કામ ચાલે છે. પરિવાર મળવા આવ્યું હતું. 17 વર્ષ પછી આવ્યું હતું. પપ્પાની બધા ફેમિલી આવ્યું હતું. એમને મળીને સાહેબે મલાઈ દીધા બહુ. એમાં અહીંયા સાહેબે આવીને મુલાકાત આપી હતી પ્રિઝન દ્વારા. મારો સગો ભાઈ દશરથભાઈ હકમાભાઈ ચૌધરી પટેલ, મારાથી નાનો ભાઈ. ભરતભાઈના પિતા, ભાઈ તથા અન્ય સગા સંબંધીઓ તાત્કાલિક સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂબરૂ મુલાકાત માટે આવ્યા હતા અને જેલ અધિક્ષકનો સંપર્ક કરી ભરતભાઈ સાથે રૂબરૂ મુલાકાત લેતા તમામ ભાવુક થઈ જતા જેલમાં હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. આમ પ્રિઝન પોર્ટલ મારફત એક પરિવારનું તેમના સગા સંબંધીઓ સાથે વર્ષો બાદ મિલન શક્ય બન્યું હતું. અને હા, આખા દેશમાં ગુજરાતની જેલ પોર્ટલ માટે જ્યાં બાજી મારી ગઈ છે અને પ્રથમ એવોર્ડ મેળવી લાવી છે, તેનું આ એક નાનું ઉદાહરણ બનીને સામે આવ્યું છે. તો શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે તસ્કરો બેફામ બની જતા હોય છે, ત્યારે આ તસ્કર ટોળકીએ ઓલપાડના કીમ ગામે વૃદ્ધાને બંધક બનાવી લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જોકે કીમ બાદ બોલાવ GIDCમાં પણ એક બંધ હાર્ડવેરની દુકાનને નિશાન બનાવી તસ્કરો ચોરીને અંજામ આપી રાતના અંધારામાં ગાયબ થઈ ગયા હતા. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલા ગણેશનગર સોસાયટી જવાના માર્ગ પર આવેલા એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મધ્યરાત્રિએ તસ્કરો ઘરમાં ઘૂસી ઘરમાં રહેતા વૃદ્ધા સૂતા હતા ત્યારે તેમનો દીકરો અન્ય રૂમમાં હતો. તેનો ફાયદો ઉઠાવી તસ્કરોએ વૃદ્ધાને બાનમાં લઈ તસ્કરોએ ઘરની તિજોરી તોડી નાખી. સોનું, ચાંદી, રોકડ રકમ સહિત વૃદ્ધાના ઘરેણાં તસ્કરોએ ઉતારી અંદાજે લાખોની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
વૃદ્ધા બૂમો પાડતી રહી પણ કોઈએ બૂમ સાંભળી નહીં. બીજા રૂમમાં સૂતેલા દીકરાને ફોન કરતા અને પરિવારના અન્ય સભ્યો આવે ત્યાં સુધીમાં તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. અને હું અંદર સૂતેલી હતી એટલા રૂમમાં. ત્યાં 2 જણા આવ્યા અને તારું તોડીને અંદર આવ્યા અને જે કંઈ હતું ને તો મારું મોં દબાવી દીધું. એક ભાઈએ ને મને બોલવાની ના પાડી. મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં. અને જે બધું હતું સોનાની ચીજો કબાટ 2 તોડીને બધું સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે. ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ ચોર આવ્યા હતા. ઘરનો તાળો તોડીને મારા મમ્મી ખુદ સૂતા હતા. અમે લોકો ઉપર સુવા જઈએ છીએ, હું અને મારી વાઈફ ને મારા છોકરાઓ. તો મમ્મીને મોઢા પર હાથ મૂકી દીધો અને બૂમ પાડે તો મારશો ને એવી બધી ધમકી આપીને મમ્મીને ફીટ પકડી લીધા એક વ્યક્તિએ, અને બીજા એક વ્યક્તિએ અમારા 2 કબાટના લોક તોડી નાખ્યા અને એમાં રહેલા બધા ઘરેણાં, કેશ રકમ અને મમ્મીએ હાથમાં પહેરેલા હતા તે બધા ઘરેણાં કાઢી લીધા એ લોકોએ. અને મમ્મીનું ચેકબુક ને એ બધું જે ભરેલું પાકીટ હતું જેમાં પણ કેશ હતી તે પાકીટ પણ એ લોકો लेने फरार થઈ ગયા હતા. आज 4 जनवरी की सुबह 4 से 4:30 बजे के बीच में सूरत ग्राम्य के कीम गांव में गणेश नगर सोसाइटी में ताराबेन पटेल के घर में एक लूट का बनाव बना है, जिसमें 2 मानस घर के अंदर आके कुछ सोना और रुपए की लूट करके गए हैं और उनको एक वाइट 4-व्हीलर पर जाते हुए देखा गया है. इस घटना की फरियाद अभी हम ले रहे हैं और तपास ઊંડાણપૂર્વક જારી है. શિયાળાની શરૂઆત થતાં જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના બનતી હોય છે, કેમ કે શિયાળાની કાતિલ ઠંડીના કારણે લોકો મીઠી નીંદરમાં હોય ત્યારે આ ચોર ટોળકી આવે છે અને ચોરીને અંજામ આપી રાતના અંધારામાં ફરાર થઈ જાય છે. ત્યારે કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો હવે તરફ ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાં 20 મહિનાના બાળકના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 5 બાળકોને નવજીવન બક્ષ્યું છે. સુરતથી મુંબઈ લીવર રોડ માર્ગે સમયસર પહોંચાડવા માટે સૌપ્રથમ વખત સુરતથી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનું ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું. સુરતના પાલનપુર ખાતે આવેલી અમકર રેસિડેન્સીમાં રહેતા યશ અજયકુમાર ગજ્જરનો 20 મહિનાનો પુત્ર રિયાંશ 28 ડિસેમ્બરના રોજ ઘરના પહેલા માળેથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પિતા યશ અને અન્ય પરિવારજનોએ તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો હતો, જ્યાં 1 જાન્યુઆરીના રોજ તબીબોએ રિયાંશને બ્રેઇન જાહેર કર્યો હતો. ગજ્જર પરિવારના સુધીરભાઈએ ડોનેટ લાઈફનો સંપર્ક કરી રિયાંશના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રિયાંશના પિતા યશ, માતા ધ્વનિ અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. રિયાંશના માતા પિતા ધ્વનિ, યશ તેમજ દાદાજી અજયભાઈએ અંગદાન માટે સંમતિ આપી હતી અને કહ્યું કે અમારા દીકરાના અંગદાનથી અમારો દીકરો બીજા બાળકોમાં અંગ પ્રત્યારોપણ મારફત જીવી રહ્યો છે તેમ અમે માનીશું. ભગીરથ કાર્ય થકી મૃતક રિયાંશના કિડની, લીવર, ચક્ષુઓનું દાન મેળવી અન્ય 5 જેટલા બાળકને નવજીવન અપાયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં સુરતથી મુંબઈ લીવર રોડ માર્ગે સમયસર પહોંચાડવા માટે સૌપ્રથમ સુરતથી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવીને 225 મિનિટમાં લીવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભિલાડ ચેકપોસ્ટે મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરિડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીએ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો. એક જ રૂમમાં રહેતા 2 મિત્રો વચ્ચે કાંદા કાપવા જેવી મામૂલી બાબતે થયેલા ઝઘડામાં વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી. પોલીસ હત્યાના મામલામાં મિત્રની હત્યા કરનાર અન્ય મિત્રને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અને એક જ રૂમમાં રહેતા એક મિત્રએ બીજા મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી. જોકે હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રસોઈ બનાવતી વખતે કાંદો કાપવાને લઈ થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાને લઈને પોલીસે એક ઇસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાની ઘટના ભલભલા માટે વિચારમાં પડી જાય તેવી ઘટના હતી. સચિન વિસ્તારમાં આવેલા ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલા અગાસીમાં આવેલા રૂમમાં રહેતા અને એક સાથે કાપડના કારખાનામાં રહેતા 3 મિત્રો જીવિત, રાજગર, સેવરને રાજગર અને રાજુ ચૌહાણ સાથે રહેતા હતા. જોકે આ મિત્રો વચ્ચે જમવાનું બનાવવાની સામાન્ય બાબતે જીવિત, રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે કાંદા કાપવા બાબતે ઝઘડો થયો હતો. જોકે એ સમયે ઝઘડો શાંત થઈ જવા પામ્યો હતો. જોકે આ ઝઘડાની અદાવત રાખીને રાજુ ચૌહાણે થોડા સમય બાદ જીવિત રાજગરા પર હુમલો કરી હાથમાં, માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે આવેશમાં આવી જઈને રાજુએ મિત્રની કોઈ બોથડ પદાર્થ વડે મોઢું પણ છૂંદી નાખ્યું હતું, જેને લઈને જીવિતનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ જવા પામ્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર 23 ઉપર આવેલ ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે. ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવુત અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ 31 અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે જમવાનું બનાવવાનું એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવુતને કોઈ પણ હથિયારથી મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે. આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવની જગ્યા પર પહોંચીને આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ હત્યા પાછળ કાંદો કાપવાની ઘટનાને લઈને હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી. માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે વૈભવ મેટલ ક્રશરમાંથી વીજ કંપનીના અધિકારીઓએ ₹1,29,00,000ની વીજ ચોરી પકડી હતી. યુનિટ ધારક ટ્રાન્સફોર્મરમાં સીધા વાયર જોડીને વગર મીટરે વીજ ઉપયોગ કરીને પોતાની મશીનરી ચલાવી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરવાની ઘણી ઘટના સામે આવતી હોય છે, જેમાં ખેતરમાં વીજ જોડાણ વગર સીધા વીજ લાઇનમાંથી વીજ ચોરી કરીને પાણીની મોટર સહિતના ઉપકરણો ચલાવતા હોવાની ઘટના પ્રમુખ હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની બારડોલી વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર અંકુરભાઈ પટેલ તેમજ નાયબ ઇજનેર ટી.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંગરોળ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેરની ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વેરાકુઈ ખાતે ચેકિંગ દરમિયાન વૈભવ મેટલ ક્રશર વીજ જોડાણ ધરાવે છે, જેમાં પથ્થર ફોડવાનું કામ ક્રશર દ્વારા કરવા 99 કિલોવોટનું ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપરથી વીજ જોડાણ અપાયું હતું. ચેકિંગ દરમિયાન ટ્રાન્સફોર્મર સેન્ટરમાંથી ડાયરેક્ટ મીટર બાયપાસ કરી પથ્થર ફોડવાની ખાણમાં પાણીની મોટર તેમજ અન્ય વીજ ઉપકરણો ડાયરેક્ટ કેબલ નાખી વીજ ચોરી કરતા પકડાયા છે, જ્યાં સદર વીજ જોડાણ 99 કિલોવોટનું હતું, પરંતુ એના ઉપર વધારાનો અનઅધિકૃત 119 કિલોવોલ્ટ લોડ જોડી કુલ 218 કિલોવોટ લોડ જોડીને વીજ ચોરી થઈ રહી હતી, જેની અનઅધિકૃત લોડ માટે ગ્રાહકને ₹1,29,00,000નું વીજ ચોરીનું બિલ અપાયું છે. ચેકિંગમાં ડીયુ ઝંખરુવાલા, ડીડી પટેલ તેમજ આર.કે. પટેલ, જે પ્રજાપતિ, વી.જે. ચૌધરી, આર.વી. ગામી દ્વારા ચેકિંગ દરમિયાન વૈભવ મેટલ કસર દ્વારા કરવામાં આવતી વીજ ચોરી પકડાઈ હતી. હાલ આ વીજ જોડાણ રદ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવા સાથે જોડાયેલા નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની પડતર માંગણીઓ લાંબા સમય પછી પણ નહીં સંતોષાતી હોવાથી વિરોધ પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પોતાને મળતા લાભો વિશે માંગ કરી હતી. સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓનો વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને આવેદન આપવામાં આવ્યું હતું અને પોતાની પડતર માંગણી સંતોષવા માંગ કરી હતી.
નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની મુખ્ય માંગોમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે, નર્સિંગ અલાઉન્સ ચાલુ કરવામાં આવે, જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ આપવામાં આવે એવી માંગ પણ દોહરાવાઈ હતી. યુનિફોર્મ અલાઉન્સમાં વધારો કરવામાં આવે એવી પણ માંગ કરાઈ હતી. સાથે જ વોશિંગ અલાઉન્સમાં વધારો કરવામાં આવે એવી માંગ પણ કરાઈ હતી. અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવું જોઈએ. નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષાવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેઇન મુદ્દો છે. એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે, સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ. તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કોરોનામાં સેવા કરેલી છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે. એ એક સ્ટાફ 30-40 પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે. તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે, હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી. બરાબર છે. રાજ્ય સરકાર દ્વારા 3,000 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે. તેમજ અમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી નર્સિસોને ફક્ત 500 રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામના નારા લગાવીને અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે. ભગવાન વહીવટ કરનારા સૌને સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. વલસાડના કનાડુ અને કરજ ગામના યુવાનો થકી 10 વર્ષથી યોજાતી આવતી શિરડી વાલે સાંઈબાબા પાલખી યાત્રાના પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 250 જેટલા યુવકો પાલખી યાત્રામાં જોડાયા છે. ઉમરગામના તાલુકાના કરજ ગામ અને કનાડુ ગામ દ્વારા શિરડી સાંઈબાબા મંદિરના પટણાંગણ સુધી 7 દિવસીય પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રે કનાડુથી સાંઈ પાલખીની વિધિવત પૂજા અર્ચના કરતા બાદ પાલખી ઉચકીને કરજ ગામ ખાતે કમલેશ ઘોડીના ઘરે ઉતારો આપી વિધિવત ઉદ્યાન પુરોહિત થકી સંધ્યા પૂજા અર્ચના કરી ગામને દર્શનનો લાભ આપ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ ભક્તજનોને લાભ આપી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, સરી ગામના સામાજિક કાર્યકર મનીષ રાય, કરજ ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડી સહિત ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સાંઈ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. 7 દિવસની યાત્રા પૂર્ણ કરી સાંઈ ભક્તો 9મી તારીખના રોજ દર્શન કરી પરત પાછા ફરશે. પૂર્વ સરપંચ કમલેશ ધોડીએ ગામના અગ્રણી અને યાત્રામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષની જેમ જાન્યુઆરી મહિનામાં આ વર્ષે પણ 2024માં અમે શિરડીની શોભાયાત્રા પદયાત્રા રાખવામાં આવેલી. આજ રોજ મારા ઘરેથી આજે મોટી સંખ્યામાં મારા કરજ ગામના ભાઈઓ, કનાડુના ભાઈઓ બધા પદયાત્રામાં જોડાયા અને ઉમરગામના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ઉદ્યોગપતિ મનીષ રાય ઉર્ફે બાલારાય પણ જોડાયા હતા. બધા ભાવિ ભક્તો આજે પદયાત્રામાં જોડાઈ 7 દિવસની પદયાત્રા છે. 8 તારીખે શિરડી પહોંચશે અને 9 તારીખે સવારે દર્શન કરી પરત પાછા ફરશે. સાંઈબાબાના ભક્તો દ્વારા આયોજિત આ યાત્રા સતત 10 વર્ષથી યોજાઈ રહી છે, જેમાં યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને છેક શિરડી સુધી પદયાત્રા યોજીને સાંઈબાબાના દર્શન કરવા પહોંચે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.